લાઇટનિંગ એરેસ્ટર અને સર્જ એબ્ઝોર્બર વચ્ચે તફાવત જણાવો. તો લાઇટનિંગ એરેસ્ટર અને સર્જ એબ્ઝોર્બર બંને લાઇટનિંગ અથવા તો સર્જની સામે પ્રોટેક્શન આપવાવાળા ડિવાઇસ છે. આ પ્રોટેક્ટિવ ડિવાઇસ જ છે, પરંતુ બંનેનું કામ કરવાની વ્યવસ્થા અલગ પ્રકારની છે. લાઇટનિંગ એરેસ્ટરને સર્જ ડાયવર્ટર પણ કહેવામાં આવે છે. આ અરેસ્ટર એ સર્જ ડાયવર્ટ સર્જને ઉપકરણ સુધી જવાને બદલે સીધું જમીન તરફ એટલે કે અર્થ તરફ વાળી દે છે. જ્યારે સર્જ એબ્ઝોર્બરને સર્જ સપ્રેસર તરીકે પણ ઓળખવામાં આવે છે. તે એક રક્ષણાત્મક ઉપકરણ છે જે સર્જની ઉર્જાને શોષી લઈને એના વેવના જે આગળનો ભાગ જે સ્ટીપ વેવ ફ્રન્ટ હોય, જે રાઇઝ ટાઈમ હોય છે, એને સ્ટીપનેસને ઘટાડે છે અને સાધનોને નુકસાન થતું અટકાવે છે. જ્યારે વોલ્ટેજ ચોક્કસ થ્રેશોલ્ડ કરતાં વધી જાય છે ત્યારે તેઓ એને અર્થ સુધી લો ઇમ્પિડન્સ પાથ આપવાનું કામ કરે છે. લાઇટનિંગ એરેસ્ટર આ રીતે કામ કરે છે. જ્યારે સર્જ એબ્ઝોર્બરમાં વધારાની ઉર્જાને હીટમાં રૂપાંતરિત કરીને વોલ્ટેજને એક સુરક્ષિત સ્તર સુધી ક્લેમ કરવામાં એટલે કે નીચે લઈ આવવામાં આવે છે. રોડ ગેપ અરેસ્ટર, એક્સપલ્શન ટાઈપ એરેસ્ટર, થાઇરાઇડ ટાઈપ એરેસ્ટર, વાલ ટાઈપ એરેસ્ટર, આ બધા લાઇટનિંગ એરેસ્ટરના પ્રકારો છે. જ્યારે ફેરેન્ટી સર્જ એબ્ઝોર્બર, કેપેસિટિવ ટાઈપ સર્જ એબ્ઝોર્બર, એલ એન્ડ આર પ્રકારના સર્જ એબ્ઝોર્બર વગેરે અલગ પ્રકારના સર્જ એબ્ઝોર્બરના ઉદાહરણ છે. લાઇટનિંગ એરેસ્ટર એટલે કે જે સર્જ ડાયવર્ટર છે તેમના રિસ્પોન્સ ટાઈમ એબ્ઝોર્બર કરતાં ધીમા છે અથવા તો ઓછા ઝડપી છે, જ્યારે એબ્ઝોર્બરના રિસ્પોન્સ ટાઈમ ઝડપી છે. લાઇટનિંગ એરેસ્ટર ખાસ કરીને વીજળી અને સ્વિચિંગ સર્જ જેવા ઉચ્ચ વોલ્ટેજ સામે સુરક્ષા આપવા માટે વપરાય છે, જ્યારે સર્જ એબ્ઝોર્બર છે એ હાઈ ફ્રીક્વન્સીવાળા ઓછા વોલ્ટેજ સર્જ સામે રક્ષણ આપવા માટે વપરાય છે. લાઇટનિંગ એરેસ્ટર ફક્ત મોમેન્ટરી જ્યારે સર્જ આવે છે તે સમયગાળા દરમિયાન જ કાર્ય કરે છે, જ્યારે સર્જ એબ્ઝોર્બર છે સતત કાર્ય કરતા હોય છે. તો લાઇટનિંગ એરેસ્ટર અને સર્જ એબ્ઝોર્બર વચ્ચે આ થોડા તફાવતના મુદ્દા છે જે મારા ધ્યાન પર આવેલા છે.